નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત ગમત, જેનું પ્રકરણ 10 10મો અને 100મો ભાગ, જેમાં આજે આપણે જોઈશું મહાવરો 1, જેનો છે પ્રશ્ન 1। નીચે આપેલી વસ્તુઓની લંબાઈ માપો અને સેમી તથા મિલીમીટર, સેન્ટીમીટર કરતાં પણ એક નાનો એકમ આવે છે, તેને મિલીમીટર કહેવાય છે, મીમી। જો તમને સ્કેલમાં દર્શાવું છું, આપણે ધારો કે આ જો 1 થી 2 ગણતરી કરતા હોય તો વચ્ચેના જે છે ને એને મીમી કહેવાય। તો આપણે માપીએ। જો પહેલું ખીલીનું ઉદાહરણ આપેલું છે, તેમાં ખીલી છે 3 સેન્ટીમીટર અને 2 મીમી, તો આપણે 3 સેમી 2 મીમી અને આને સેન્ટીમીટરમાં દર્શાવો હોય તો કેવી રીતે દર્શાવી શકીએ આપણે? 3.2। તેવી જ રીતે ચોકની આપેલી છે, જો 4.3 આવશે તો 4 સેમી 3 મીમી। ત્યારબાદ ભીંડાની માપીએ, 5 સેમી 7 મીમી। પેન્સિલની અણીની માપીએ તો 6 સેમી ને 8 મીમી થશે। ત્યારબાદ ચોકલેટની તો કે 8 સેમી 4 મીમી આવશે। 4 અથવા તો 5 તમે લખી શકો। પ્રશ્ન 2, નીચે આપેલી જુદી જુદી 3 પેન્સિલો અને તેની અણીના માપ લખો। અહીં આપણને 4 પેન્સિલ આપેલી છે। જો આમાં પેન્સિલનું માપ પણ અલગ લખવાનું છે અને પેન્સિલની અણીની લંબાઈ પણ તમારે અલગ લખવાની છે। તો પહેલી પેન્સિલની લંબાઈ છે 5.8, 5 સેમી 8 મિલી, સેન્ટીમીટરમાં આપણે લખીએ છીએ, તેથી આ રીતે લખવાનું છે તમારે। અણીની આવશે 0.2 સેમી, ત્યારબાદ પેન્સિલ 2 4.6 સેમી, જેને પેન્સિલની અણીની લંબાઈ આવશે 0.4 સેન્ટીમીટર અને 5.6 સેમી। ત્રીજી પેન્સિલની લંબાઈ છે, એની અણીની લંબાઈ આવશે 0.4 સેમી। પેન્સિલ 4 નંબરની પેન્સિલની લંબાઈ આવશે 2.7 સેન્ટીમીટર। તમે સ્કેલની મદદથી માપવાનું છે તમારે અને ત્યારબાદ લખવાનું છે। એની પેન્સિલની અણીની લંબાઈ છે 0.3 સેન્ટીમીટર। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, નીચે આપેલા ચોકના ચિત્રમાં સૂચના મુજબ રંગ પૂરો અને માપો। અહીં આપણને ચોકના ચિત્રો આપેલા છે। પહેલી સૂચના જોઈએ તો કે 1 સેમીથી નાના માપના ચોકમાં તમારે પીળો રંગ કરવાનો છે, જે મેં પહેલાં જ કરી રાખેલો છે। આ પ્રમાણે તમારે તમારી સ્વાપોથીમાં કરવાના છે। નંબર 2 સૂચના જોઈએ તો કે 1 સેમીથી અને 2 સેમીની વચ્ચેના માપવાળા ચોકમાં લાલ રંગ, 1 થી 2 સેમીની વચ્ચે આવતું હોય તેવા આ 2 ચોક છે, આમાં તમારે લાલ રંગ કરવાનો છે। ત્યારબાદ 3, તો 2 સેમીથી અને 2 સેમી અને 3 સેમીની વચ્ચેનો માપ આવતું હોય ને એ ચોકમાં તમારે લીલો રંગ દો, એવા કુલ 3 ચોકમાં તમારે લીલો રંગ પૂરવાનો છે। નંબર 4, 3 થી 4 સેમીની વચ્ચે આવતા હોય એવા 4 ચોક છે, તેમાં તમારે વાદળી રંગ પૂરવાનો છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આગળના વિડીયો આ ચેનલમાં તમને મળી રહેશે।